નમો દુર્વાર રાગાદે વૈરિવાર નિવારિણે અર્હતે યોગિનાથાય મહાવીરાય તાઈને મોક્ષમાર્ગસ્ય નેતારમ ભેતારમ કર્મ ભોભૃતામ જ્ઞાતારમ વિશ્વતત્વાનામ વંદે તદ્ગુણલબ્ધયે અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. અહો શ્રી સત્પુરુષના વચનામૃત મુદ્રા અને સત સમાગમ સુષુપ્ત ચેતનને જાગૃત કરનાર, પડતી વૃત્તિને સ્થિર રાખનાર, દર્શન માત્રથી પણ નિર્દોષ અપૂર્વ સ્વભાવને પ્રેરક, સ્વરૂપ પ્રતીતિ, અપ્રમત્ત સંયમ અને પૂર્ણ વિતરાગ, નિર્વિકલ્પ સ્વભાવના કારણભૂત, છેલ્લે અયોગી સ્વભાવ પ્રગટ કરી અનંત અવ્યાબાદ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર ત્રિકાળ જયવંત વર્તો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અનંતય નંત ભાવ ભેદથી ભરેલી ભલી અનંતય અનંત નય નિક્ષેપે વ્યાખ્યાની છે. સકલ જગત હિતકારિણી હારિણી મોહ તારિણી ભવાબ્ધિ મોક્ષ ચારિણી પ્રમાણી છે. ઉપમા યાની જેને તમારાખ વીતે વ્યર્થ આપવાથી નિજ મતી મપાઈ મેં માની છે. અહો રાજ ચંદ્રમાલ ખ્યાલ નથી પામતાએ જીનેશ્વર તળી વાણી જાણી તેને જાણી છે. ગોરો રાજ તળી વાણી જાણી તેને જાણી છે. ઓમ.
સ્વાધ્યાયમાં શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પત્રાંક 249 એના ઉપર આપણે વિચાર ચાલી રહ્યો છે. એમાં અગાઉના સ્વાધ્યાયમાં આપણો વિચાર ચાલતો હતો કે ઘણું કરીને સત્પુરુષના દર્શનની અને જોગની આ કાળમાં અપ્રાપ્તિ દેખાય છે. જ્યારે એમ છે ત્યારે સદ્ધર્મરૂપ સમાધિ મુમુક્ષુ પુરુષને ક્યાંથી પ્રાપ્ત હોય અને અમુક કાળ વ્યતીત થયા છતાં જ્યારે તેવી સમાધિ પ્રાપ્ત નથી થતી ત્યારે મુમુક્ષુતા પણ કેમ રહે? તો અહીં આગળ મુખ્યપણે આત્મજ્ઞાની નિર્ગ્રંથ મુનિઓની વાત છે. સત્પુરુષમાં કે આવા ત્રણ કષાયના અભાવમાં જે સમાધિ થાય છે એવી સમાધિ તીર્થંકર ભગવાન ગ્રસ્ત દશામાં હોય તો પણ એમને નથી થતી. જે સમાધિ અંતરંગ ત્રણ કષાયના અભાવથી થાય છે, અનંતાનુબંધી કષાય, અપ્રત્યાખ્યાનવર્ણી કષાય અને પ્રત્યાખ્યાનવર્ણી કષાય, આ ત્રણના અભાવમાં જે મુનિઓને સમાધિ થાય છે, નિર્વિકલ્પ સમાધિ, એવી સમાધિ કોઈ ગ્રહસ્થને કે શ્રાવકને કે તીર્થંકર ભગવાન પણ ગ્રસ્ત દશામાં હોય તો એમને પણ એ પ્રકારની સમાધિ થઈ શકતી નથી. આ સિદ્ધાંત છે. એટલે આવા પુરુષની પ્રાપ્તિ આ કાળમાં દુર્લભ છે. તત્વજ્ઞાન તરંગીણીની અંદરમાં વિરલ ઉપાસકોનું એક ચેપ્ટર આવે છે. વિરલ ઉપાસક એમાં મૂક્યું છે જ્ઞાનભૂષણ ભટ્ટારકજીએ, લગભગ 500-550 વર્ષ પહેલાં થઈ ગયા, કે આ કાળમાં ક્વચિત આવા એકાદ બે પુરુષ હોય તો હોય, નહીં તો ના પણ હોઈ શકે, એવું મૂક્યું છે. 500 વર્ષ પહેલાં, કૃપાળુજીએ તો 100 વર્ષ પહેલાં લખ્યું, પણ આમને તો 500 વર્ષ પહેલાં લખ્યું કે આવા પુરુષ એકાદ બે હોય અથવા ના પણ હોય, અથવા ઘણા કાળના અંતરા પછી થાય, થવાના તો છે 18,500 વર્ષ સુધી, પણ ટૂંકમાં કહેવાનું કે આવા ઉપાસકો વિરલા હોય છે. આવા આત્મજ્ઞાની નિર્ગ્રંથ મુનિઓ, ભલે આત્મજ્ઞાની મુનિ હોય પણ ત્રણ કષાયના અભાવયુક્ત મુનિ તો કોક વિરલા હોય છે. એક કષાયના અભાવમાં પણ 12મા મુનિ પણ હોઈ શકે છે. અંતરંગ બે કષાયના અભાવમાં પણ 12મા મુનિ પણ હોઈ શકે છે. પણ અંતરંગમાં ત્રણ કષાય રહિતપણે મુનિપણું એ તો બહુ વિરલ છે. અને સાચા સમાધિના સ્વામી એ છે, નિર્વિકલ્પ સમાધિના સ્વામી એ છે. નિયમસારમાં સમાધિ અધિકારમાં મૂક્યું છે કે વચનોચ્ચરણ ક્રિયા તજીવિત રાગ નિજ પરિણામથી ધ્યાવે નિજાત્મા જેહ પરમ સમાધિ તેહને જાણવી. વચનોચ્ચરણ ક્રિયા તજી, જે ધ્યાની સાધકો છે, જે એકાંતમાં જ્ઞાન ધ્યાન સમાધિની સાધના કરનારા છે, એ વધારે પડતા વચનોના ઉચ્ચાર કરતા નથી. કેમ કે વચન પણ ઉપયોગને સ્ખલિત કરી નાખે છે. સમાધિ દશામાંથી વચન પણ ઉપયોગને સ્ખલિત કરી નાખે છે. જે ધ્યાની જીવો હશે કે સમાધિ દશાવાળા જીવો હશે, એ જીવો બહુ લોકસંગમાં કે લોક પરિચયમાં રહેતા નથી જનરલી, ખાસ. કેમ કે એનાથી પણ ધ્યાનને આંચ આવે છે, બાધા પહોંચે છે. હમ્પીવાળા મહારાજ સાહેબ થઈ ગયા સહજાનંદજી મહારાજ, તો એમને તો ત્યાં સુધી મૂક્યું છે
કે ઝાઝા જીવોને ભેળા કરવા એ ઝાઝા ઝેરી કીટાણુ ભેળા કરવા સમાન છે. સમાધિ માટે આ પ્રફુલ્લભાઈ છે, પૂછો એમને વાંચ્યું હશે. આ બધા ભાઈ આમના છે ને તમારા, તમે તો હમ્પીવાળા છો ને બધા આમ તો, એટલે ગુરુદેવના છે લખ્યું છે ભાઈ, હે લખ્યું છે કે નથી લખ્યું? હા કે ના તો કહો. ઝાઝા જીવોને ભેળા કરવા એ ઝાઝા ઝેરી કીટાણુ ભેળા કરવા સમાન છે. અને આખી સાધના અંતર્મુક્તાની છે. એકાંતની અંદરમાં, અસંગતાની અંદરમાં સાધનાઓ વિશેષ ઉત્તમ પ્રકારની ઉચ્ચ કક્ષાની થાય છે. બધા એના માટે આ નથી, જે નથી રહી શકતું એના માટે તો આ ઉત્તમ છે. જે સામૂહિક રીતે જે બધા પ્રોગ્રામો ભક્તિ સત્સંગ સ્વાધ્યાયના કે જે કંઈ થતા હોય એ એના માટે ઉત્તમ છે. પણ એના તો અર્થ એવો નથી કે એનાથી કોઈ બીજી ઉત્તમ સાધના ઉપર કક્ષાની નથી. ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન યુક્ત સમાધિઓ એ મુનિ દશા છે. તો એવા સત્પુરુષોની આ કાળમાં અપ્રાપ્તિ જેવું છે. પ્રાય ક્વચિત ક્વચિત મળી જતા હોય છે. જ્યારે એમ છે ત્યારે સદ્ધર્મરૂપ સમાધિ મુમુક્ષુ પુરુષને ક્યાંથી પ્રાપ્ત હોય? હવે એવા પુરુષનો જ યોગ નથી તો પછી મુમુક્ષુના કૂવામાં જ નથી તો પછી અવાડામાં તો ક્યાંથી આવશે? જેને જે પુરુષ મળ્યા હોય એને એ પુરુષની જે પ્રકારની દશા સ્થિતિ પ્રગટ થઈ હોય એના આશ્રિતોને એ પ્રકારની સ્થિતિ પ્રગટ થાય. આવો એક નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. આવો એક નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે કે જે સદગુરુ જેને જે મળ્યા હોય અને એની જે દશા હોય એના આશ્રિતોને એ પ્રકારની દશા પ્રગટી શકે નિમિત્ત નૈમિત્તિક સંબંધથી, જો શિષ્યની પાત્રતા હોય તો આવી દશાવાળા જીવો એ ત્રણેય કાળમાં દુર્લભ છે. એમાં આ કાળમાં તો પરમ પરમ દુર્લભ છે. પરમ પરમ દુર્લભ છે. તો આવા પુરુષો જ્યારે એની અપ્રાપ્તિ હોય છે એમ દેખાય છે ત્યારે સદ્ધર્મરૂપ સમાધિ મુમુક્ષુ પુરુષને ક્યાંથી પ્રાપ્ત હોય? એટલે રત્નત્રયુક્ત સમાધિ એના આશ્રિત મુનિઓને ક્યાંથી હોય? મુમુક્ષુ એટલે મુનિઓ, મોક્ષના ઈચ્છુક. અહીં ગુરુ તરીકે નિર્ગંથ મુનિ છે તો શિષ્ય તરીકે પણ એ શિષ્યો પણ એમના મુનિઓ છે અને ગૌણ અપેક્ષાએ શ્રાવકો છે. તો આવી સમાધિ જો દીર્ઘકાળ સુધી સાધના કરીએ અને પ્રાપ્ત ન થાય, એ ધ્યાનની અંદરમાં શાંતિ ન મળે અને અનેક પ્રકારની સંકલ્પ વિકલ્પ યુક્ત સવિકલ્પ સાધનાઓ થાય તો એની અંદરમાં સમાધિ ક્યાંથી આવે? સમાધિ એટલે અનાકુળતા. સમાધિ એટલે અનાકુળતા, કે જેમાં આધિ વ્યાધિ અને ઉપાધિ યુક્ત આકુળતા વ્યાકુળતા નથી, એનું નામ અનાકુળતા કહેવાય છે. આધિ એટલે અનેક પ્રકારની માનસિક ચિંતાઓ, ધર્મની કે વ્યવહારની, એ આધિ છે. વ્યાધિ એટલે શરીરના રોગોના કારણે પણ ઉપયોગ સ્ખલિત થઈ જાય અને ધ્યાન સમાધિમાં ના લાગી શકે, એ વ્યાધિ છે. અને ઉપાધિ એટલે કંઈ લાગતું વળગતું ના હોય તો ઉછીનું ઓરીને પણ કંઈક ટેન્શન જોઈએ, એનું નામ ઉપાધિ. આ ત્રણ છે એ સમાધિના મહાન બાધક કારણો છે. આધિ વ્યાધિ ઉપાધિ, લોકસંગ લોક પરિચય, બધાય સમાધિને બાધક છે.
સમાધિની સ્થિતિ એ તો જેને રસ માણ્યો હોય એને જ ખ્યાલ આવે કે સમાધિથી બહાર નીકળવામાં કેટલું કષ્ટ છે અને કેટલું દુઃખ છે. કડકાને ખિસ્સું કાતરવાનો ભય ના હોય, લાખ કરોડ રૂપિયા ખિસ્સામાં હોય એને ભય હોય. ટ્રેનમાં મુસાફરી કરતા હોય તો એક કડકો બેઠો છે, એ આમ આમ નસકોરા બોલાવતા જાણે નગારા વાગતા હોય એવા, અને જેના ખિસ્સામાં વસ્તુ કિંમતી પડી હોય એ આમ ઘડીક થઈને આમ ખિસ્સું આમ કરી લે. એટલે પેલો પાછો ખિસ્સા કાતરી હોશિયાર હોય એ સમજો કે આ હાથ કરે છે એટલે ચોક્કસ જોખમ અહીં છે. પેલો ઊંઘેમાં જોખમ ના હોય તો પેલો સમજી જાય છે. એ બધા હોશિયાર હોય. સદ્ધર્મરૂપ સમાધિ એટલે રત્નત્રયની અભેદતા પૂર્વકની સમાધિ. ઉત્કૃષ્ટ ધર્મ ધ્યાન યુક્ત સમાધિ આત્મજ્ઞાની મુનિઓને હોય છે, સાવકોને નહીં. ઉત્કૃષ્ટ આત્મજ્ઞાન યુક્ત સમાધિ મુનિઓને હોય છે. 11 પ્રતિમાધારી સાવક હોય, ક્ષુલક હોય, ઇલક હોય એને પણ નહીં. એ પણ પંચમ ગુણ સ્થાનકથી આગળ જઈ શકતો નથી. નિર્વસ્ત્ર મુનિ રત્નત્રયધારી દ્રવ્યલિંગ અને ભાવલિંગ સહિત એ જ આના અધિકારી છે. આ તત્વ છે. આ આગમની અંદરમાં આ વાતો કુંદકુંદાચાર્ય ભગવાનને આપણે બિરાજમાન કર્યા છે. એમના અષ્ટપાવડમાં બધી આ વાતો મૂકેલી છે. નિયમસારમાં પણ આવે છે. તો આ સદ્ધર્મરૂપ સમાધિ મુમુક્ષુ પુરુષને ક્યાંથી પ્રાપ્ત થાય? જો કેટલી ઝંખના હોય છે મુમુક્ષુઓને સ્વરૂપસ્થ થવાની. તીવ્ર ઝંખના હોવી જોઈએ. 2 પ્રકારે મુમુક્ષુની વ્યાખ્યા કરી છે કૃપાળુદેવ 254માં, કે સર્વ પ્રકારની મોહાશક્તિથી મૂંઝાઈ અને એકમાત્ર મોક્ષને વિશે યત્ન કરવો તેને અમે મુમુક્ષુ કહીએ છીએ. અને પછી ક્ષણે ક્ષણે કાર્યે કાર્યે પ્રસંગે પ્રસંગે અનન્ય પ્રેમે મોક્ષ માર્ગમાં પ્રવર્તવું તેને અમે તીવ્ર મુમુક્ષુ કહીએ છીએ. આ તીવ્ર મુમુક્ષુ છે. પેલા મુમુક્ષુ છે, આ તીવ્ર મુમુક્ષુ છે. મુમુક્ષુતા પણ ટકતી નથી એમ કહે છે. જો એને અનુરૂપ પોષણ ના મળે સાધકને સમાધિ કે ધ્યાન રૂપ, તો એની મુમુક્ષુતા પણ ક્યાં રહી? ખાલી થોડા ભક્તિ ભજન કર્યા કે પત્રો વાંચી લીધા કે થોડું બીજું કંઈ મંત્રો જાપ કરી લીધા એટલે કંઈ મુમુક્ષુ થઈ ગયા એવું નથી. હજી અંદરમાં અનેક પ્રકારની આસક્તિઓ આપણી પડેલી છે. એ આસક્તિઓ મોહના કારણે છે. અને મોહ એટલે પર સાથે કોઈ લાગતું ઓળખતું સંબંધ નથી, છતાં કંઈક સંબંધ જોડવો, એકત્વ બુદ્ધિ કરવી, એનું નામ મોહ છે. દર્શન મોહ અને ચારિત્ર મોહ. તો આનું નામ દર્શન પરિસ કહેવાય છે. જો સમ્યક દર્શન ના થાય, રામ ભગવાને વશિષ્ઠ ગુરુને કહ્યું કે જો હવે મને આત્મ સાક્ષાત્કાર નહીં થાય તો આ દેહ છોડી દઈશ. હવે દેહને હું નહીં ટકાઈ રાખું. જો આનું નામ મુમુક્ષુતા કહેવાય. આવી અંદરમાં વૈરાગ્ય, કૃપાળુદેવે કહ્યું છે કે જેવો રામને વનવાસમાં વૈરાગ હતો એવો વૈરાગ અમને ગ્રસ્ત દશામાં છે. આ વૈરાગ કેવો હશે? જો એક દુઃખ ગર્ભિત વૈરાગ છે, એક મોહ ગર્ભિત વૈરાગ છે, અને એક જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય છે. જેને જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય હોય છે એની આ વાત છે અહીં, કે એને મુમુક્ષુતા પણ ક્યાંથી ટકી શકે?
નીચેની ભૂમિકામાં આવી જાય. જો એને પોષણ ઊંચી ભૂમિકામાં ના મળે તો એ નીચેની ભૂમિકામાં આવી જાય. અને અમુક કાળ વ્યતીત થયા છતાં જ્યારે તેવી સમાધિ પ્રાપ્ત નથી થતી ત્યારે મુમુક્ષુતા પણ કેમ રહે? પ્રશ્નાર્થ મૂક્યો છે. કેમ રહી શકે? આ કાળમાં આવા નિમિત્તો મળવા એ પણ મહાન પુણ્ય ઉદય હોય તો થાય. એમને એમ નથી થતું. અને એથી વિશિષ્ટ પુણ્ય હોય ત્યારે એમની સાચી અંતરંગથી એમની આત્માની ચેષ્ટાને વિશે વૃત્તિ રહી અને એમની અંતરંગ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની ઓળખાણ થાય. સત્પુરુષ એ કોઈ દેહ નથી. સત્પુરુષ એ તો એક આત્માની અંદરમાં જે રત્નત્રયની ધારા પ્રગટ થઈ છે એ સત્પુરુષ છે સાચા. એના ઉપર મુમુક્ષુની દ્રષ્ટિ જાય છે. આનુષંગિક બહારમાં દેહની ક્રિયાઓ જે થતી હોય એ તો સામાન્ય જીવો માટે છે. જે ઉત્તમ કક્ષાના સાધકો છે સદગુરુના આત્માની ચેષ્ટાને વિશે વૃત્તિ રહે અને અપૂર્વ ગુણ દ્રષ્ટિગોચર થઈ અન્ય સ્વચ્છંદ મટે અને સહેજે આત્મબોધ થાય એમ જાણીને જે ભક્તિનું નિરૂપણ કર્યું છે તે ભક્તિને અને તે સત્પુરુષોને ફરી ફરી ધિકાર નમસ્કાર હો. જો આત્માની ચેષ્ટાને વિશે વૃત્તિ રહે. આત્માની ચેષ્ટા જુઓ. જો એક માં છે બાળકને દેરાસરમાં મંદિરમાં લઈ જાય છે ભગવાનના દર્શન કરવા. હવે એ માની ચેષ્ટાને જોવે છે. જો માં એને ખમાસણું આપશે તો પેલો દીકરો એનો નાનો છે એ ખમાસણું આપશે. આ એની ચેષ્ટા છે. બસ. તો સત્પુરુષની દશાની ચેષ્ટા ઉપર તો નજર કોની જાય? મુમુક્ષુ જે સાચા હોય એની જાય. અને એ ચેષ્ટા જોઈ અને એનો ઉપયોગ રિબાઉન્ડ થઈ અને એના અંદરમાં એ દશા અંશે પણ પ્રગટ્યા વગર રહે નહીં. આ એક નૈમિત્તિક સંબંધ છે અને લોજિક છે. તો સમાધિ વગર મુમુક્ષુ દશા રહી શકતી નથી. આત્મશાંતિ. સમાધિ એટલે આત્મશાંતિ. બસ. હવે એ બહુ ભીડમાં ના થાય. એકાંત અસંગ સ્થાનો જોઈએ આના માટે. ઊંટિયા ઉપર બેસીને ધ્યાન ના થાય. આમાં થવું પડે. ઊંટિયા ઉપર બેઠા હોય. એમ ખરી સાધનાઓ. જો તમારા માટે મેં ઈડરમાં ગુફાઓ ઘણી બનાવી છે અને ત્યાં થોડી સાધના કરો. તમે તો એક સહેજ ઘરમાંથી છૂટા પડો ને અહીં આવો તો કેટલી વાર તો પાછા મોબાઈલથી કંઈક બધું બરાબર છે ને હું સાંજના આવવાનો છું હો. એટલે બાપા નહીં આવે તો વાંધો નથી અને આવે તો મોટો વાંધો છે. એને તો એમ કે મહાવીર સ્વામીના 12.5 વર્ષ કરતાં મારું તપ વધારે છે. એક દિવસ ઘર છોડીને અહીંયા આવ્યો આશ્રમમાં તો એને એમ છે કે મહાવીર સ્વામીનું 12.5 વર્ષનું તપ મારી પાસે કંઈ નથી. એ તો બાલ બ્રહ્મચારી હતા એટલે એમને તો છોડી દીધું. હવે હું તો આટલું લઈને છોડવાનું આવે એટલે તો અઘરું થાય. ઋષભદેવ ભગવાન 83 લાખ પૂર્વ વર્ષ સુધી ના છોડી શક્યા ને હું તો એક ઝાટકે છોડીને આવતો રહ્યો. 83 લાખ પૂર્વ વર્ષ સુધી ના છોડી શક્યા અને મેં તો એક ઝાટકો મારીને છૂટી ગયું. પણ પ્રભુ તારી દોરીઓ રાગની છે એ બધી બાંધેલી છે. એ જ્ઞાનીઓ જોવે છે. રાગની દોરી છે એ બધી બાંધેલી છે. પેલી કઠપુત્રીના ખેલ ચાલતા હોય ને તો એની પાસે કાળી દોરી એક પાતળી બાંધેલી હોય વાળ જેટલી પાતળી. એ લોકોને ના દેખાય એટલે પેલી પુત્રી આમ નાચે એટલે લોકોને એમ થાય ઓહો ભાઈ આની પાસે ગજબ જાદુ છે. પણ એ પાછળ પેલી દોરીઓ બાંધેલી છે.
એમ આ જીવ આવે છે અને અહીં કોઈનો મોબાઈલ કરે આમ એની પાછળ જ્ઞાનીઓ જોવે છે કે આ દોરીઓ એની પાછળ બાંધેલી છે, દોરીઓ બાંધેલી છે. તો આ સમાધિ પ્રાપ્ત ના થાય તો મુમુક્ષુતા પણ કેમ રહે? આપણી પાસે તો સિક્કા ઘણા છે. હું તમને મારું, તમે મને સિક્કો મારો કે તમે મુમુક્ષુ છો, હું કહું તમે મુમુક્ષુ છો. એટલે જેમ પેલા પોલીસ વાળાને ગુનેગારની 60 ગાંઠ હોય છે. ખ્યાલ છે? ગુનેગારો અને પોલીસ વાળાની 60 ગાંઠ હોય છે. સિન્ડિકેટ જે કોઈ એ શબ્દ બરોબર છે. તો પેલો ખિસ્સું કાતરી જાય એટલે પેલો ફરિયાદ નોંધાવે. ફરિયાદ નોંધાવે એટલે પોલીસવાળા બરાબર કે સાહેબ ગમે એમ કહીને આને પકડવો જ પડશે. આવે તો બધા કેટલાય કિસ્સા આવ્યા છે. હવે ગમે એમ કહીને હવે સાહેબ સમજતા હોય કે ખિસ્સામાં પેલા 1000 આપી ગયો છે, 5000 એ લઈ ગયો, 1000 મને પહોંચ્યા છે. હવે આ ક્યાંથી પકડાય? ખ્યાલ આવે? આવું છે અત્યારે. તો આવી સમાધિ પ્રાપ્ત નથી ત્યારે મુમુક્ષુ દશા પણ કેમ રહે? વિચારવા જેવી બહુ વાત છે. દિવસે દિવસે આપણી સાધનામાં વૃદ્ધિ ના થાય, વિકાસ ના થાય, પરિણામોમાં નિર્મલતા ના આવે, પ્રસન્નતા ના આવે, આત્મિક ગુણોની વૃદ્ધિ ના થાય, કષાયો ઘટે નહીં, વિષયોની વાસનાઓ ઘટે નહીં, આરંભ પરિગ્રહની વૃત્તિ મોડી પડે નહીં, આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન ઘટે નહીં, તો સમજવું કે આપણો ઘાંચીના બળદ જેવું છે. ગોળ ગોળ ફરીએ છીએ પણ અંતર કાપતા નથી. એટલે એને ડાબલા બાંધવામાં આવે છે. આપણે તો નથી બાંધ્યા, પણ એને બાંધવામાં આવે છે. કેમ કે જોવે નહીં કે આખો દિવસ ચાલ્યો તો હું ઠેરનો ઠેર છું. ખ્યાલ આવે છે? હા. તો દશા વધવી જોઈએ, આપણી શાંતિ વધવી જોઈએ, આત્મિક ગુણોની વૃદ્ધિ થવી જોઈએ. આ માર્ગ પ્રસન્નતાનો છે. વૈરાગ્ય એટલે કે મોઢું પડી જાય એનું નામ વૈરાગ્ય નથી. પણ દુનિયાના કોઈ પણ બાહ્ય પદાર્થમાં ઉપયોગ આકર્ષણ ના પામે એનું નામ વૈરાગ્ય છે. દુનિયાના કોઈ પણ બાહ્ય પદાર્થોમાં રાગપૂર્વક ઉપયોગ આકર્ષણ ન પામે એનું નામ વૈરાગ્ય છે. હવે આગળ કહેશે કે ઘણું કરીને જીવ જે પરિચયમાં રહે છે તે પરિચય રૂપ પોતાને માને છે. જેનો પ્રગટ અનુભવ પણ થાય છે કે અનાર્ય કુળમાં પરિચય કરી રહેલો જીવ અનાર્ય રૂપે પોતાને દ્રઢ માને છે અને આર્યત્વને વિશે મતિ કરતો નથી. જો જીવ જે ગ્રુપમાં, જે સર્કલમાં, જે વાતાવરણમાં રહે છે એ વાતાવરણ રૂપ પોતાને માની લે છે. હું અમારા ગામમાં રહેતો, હું કહું હું માંડલનો છું, તમે કહો કે ભાઈ અમે બોમ્બેના છીએ, તમે કહો કે અમે અહીંના છીએ, તમે કહો કે અમે શ્વેતાંબર છીએ, પેલા કહે કે અમે દિગંબર છીએ. આત્માને પૂછો કે ભાઈ તું કયા ગામનો છું, તું કયા સંપ્રદાયનો છું, તું કયા ગ્રુપનો છું? છે કોઈ ગ્રુપ આત્મા ઉપર? આત્મા ઉપર આત્મા શબ્દ ખોદેલો છે? આત્મા ઉપર આત્મા નામનો શબ્દ ખોદેલો નથી. ટાંકણાથી ખોદો હોય તો બતાવો. તો છતાં પણ જે જીવ જે પરિચયમાં રહે છે એ રૂપ પોતાને માને છે. જો પોતે દીક્ષા લીધી હોય તો પોતે પોતાને મુનિ માને છે. જો પોતે બ્રહ્મચારી હોય તો એ પોતાને બ્રહ્મચારી માને છે. તો આ પણ શું છે? આ પણ મિથ્યાત્વ છે. આત્મા સિવાય પોતાને અન્ય રૂપે માનવું એનું નામ તો મિથ્યાત્વ છે. પોતે આત્મા છે અને આત્મા સિવાય કોઈ પણ અન્ય, કોઈ કે હું ક્રોધી છું, હું ક્રોધી છું એટલે શું? તો એ પણ એક પ્રકારનું મિથ્યાત્વ છે. ક્રોધ એ આત્માનો સ્વભાવ નથી. હું ચૈતન્ય સ્વરૂપી આત્મા છું.
ભલે વર્તમાન અવસ્થામાં ક્રોધ છે એનો કોઈ નિષેધ નથી, પણ આત્માનો સ્વભાવ ક્રોધીપણાનો નથી અને હું તો આત્મા છું. બહુ ઊંડો આત્મા છે. માત્ર બોલી જાય કે હું આત્મા છું એનાથી કાર્ય બની જતું નથી. એ તો દરેક દર્શનવાળાને, સામાન્ય માણસો, ગામડામાં કોઈ માણસને બારીને મૂકીને દેહ છૂટી જાય તો ક્યાંક બે આનો આત્મા નીકળી ગયો, તો ગામડાના માણસો કહેતા હોય છે. પણ આત્માની અંદરમાં ઊંડાણથી જોવો તો જ્યાં જ્યાં પરમાં અહમપણું, મમત્વપણું થાય છે એ છૂટું ના પડે ત્યાં સુધી તમે ગમે એટલો આત્મા આત્મા બોલો તો પણ આત્માની પ્રાપ્તિ અંદરમાંથી ના થાય. એવી રીતે આત્મા કોઈ પરનો કરતા ભોગતા નથી, અને છતાં એને પરનો કરતા કે ભોગતા માનો કે મેં આ ક્રિયા કરી, મેં આ ક્રિયા કરી, કે મેં આંગળી હલાવી. એટલે બાપુ તે આંગળી તું ના હલાવી શકે. અરે પણ સાહેબ હલાવું છું ને. આ કરતાપણું છે, અજ્ઞાન ભાવ છે કે મેં આંગળી હલાવી. આત્મા આંગળી હલાવવાનો વિકલ્પ કરી શકે, આત્મા આંગળી હલાવી શકે, કેમ કે આંગળી જળ છે અને આત્મા ચેતન છે, તો ચેતન જળની ક્રિયા કરી શકે નહીં, અને જળ દ્વારા ચેતનની ક્રિયા થઈ શકે ના થઈ શકે. વસ્તુનું સ્વરૂપ આવું છે. હવે આત્મા આત્મા તો બોલીએ, પણ આ અંદરમાં જો ઊંડાણથી ના સમજીએ, બાળકો જેમ કે રાજા આવ્યો, રાજા આવ્યો, પણ એને ખબર નથી કે રાજાને કેટલી રાણીઓ હોય, રાજાને કેટલા રાજમહેલ હોય, રાજાનો કેટલો વૈભવ હોય. એ બાળકને ખ્યાલ ના હોય. આપણે કંઈક રાજા આવ્યા તો એ કંઈક રાજા આવ્યા, પણ રાજા એટલે શું એમ આપણે બાળક જેવા છીએ એટલે આત્મા આત્મા કહીએ, પણ આત્મા એટલે શું? આત્મા એટલે માત્ર જાણનાર, દેખનાર, એક જ્ઞાતા દ્રષ્ટા ચૈતન્ય સ્વરૂપ છે. કોઈ પણ દુનિયાની અંદરમાં આત્માનું કાર્ય માત્ર જાણવા જોવા પૂરતું જ છે. એથી આગળ કોઈ કામ છે જ નહીં. અને એથી કોઈ આગળ કામ માને તો એનું નામ અજ્ઞાન છે, એનું નામ મિથ્યાત્વ છે. બસ. તો જગતના પદાર્થોને જે જ્ઞેય બનાવો છો, હવે એના કરતાં જ્ઞાતાને જ્ઞેય બનાવો, તો જ્ઞાતા જ્ઞાન જ્ઞેયની એકતા થાય તો આત્માની પ્રાપ્તિ થાય. તો જે પરિચયમાં આપણે લાંબા સમય રહ્યા, બકરાના ટોળામાં સિંહનું બચ્ચું લાંબા સમય સુધી રહે તો એ પોતાને બકરું માનતું થઈ જાય. જે પરિચયમાં રહેશે એ થઈ જવાનો છે. પછી જ્યારે તલાવના કિનારે પાણી પીવા જાય છે અને સામે છેડે સિંહ ઊભો છે, અને પાણીમાં એ સિંહનું બચ્ચું બકરાની સાથે આમ પાણી પીતા એ જોવે છે કે ઓહો, હું આના જેવો નથી, હું તો પેલા જેવો છું, હું તો સિંહ જેવો છું, હું આના જેવો નથી. પેલો ત્રાડ પાડે છે તો આ ત્રાડ પાડીને બકરાનું ટોળું છોડી અને સિંહને જોડે નીકળી જાય છે. એમ આપણે પણ સિદ્ધ ભગવાન જેવા છીએ. સર્વ જીવ છે સિદ્ધ ભગવાન. હવે સિદ્ધ ભગવાન તો અશરીરી છે, તો આપણે સશરીરી છીએ કે અશરીરી છીએ? આપણે કેવા છીએ? અશરીરી છીએ. હા. કોને છે? શરીર શરીરમાં છે, આત્મા આત્મામાં છે. આત્માનું શરીર થોડું છે. અને હોય તો આવો ભોમાં લઈ જજો. જો આત્માનું શરીર હોય તો બીજા ભોમાં લઈ જજો, અને આગળના ભાવનું લાયા હોય તો બતાવો. કોઈ કોઈનું નથી. ત્રિકાળ એકાકી આત્મા છે. હવે એને કોઈ પણ પ્રકારનો સંબંધ જોડ્યો એ દુઃખનું કારણ થવાનું. બોલો છો ને તમે આ પેલામાં, પર સંબંધ બંધ દુઃખ કારણ કરત અહિત ભારી, ઓ સ્વામી કરત અહિત ભારી. परम ब्रह्म का दर्शन, परम ब्रह्म का दर्शन, चौगति दुख हारी. ओम जय जय विकारी.
તો પર સંબંધ બંધ દુઃખ કારણ. ગમે તેની જોડે તમે સંબંધ જોડ્યો એ સમજો કે આ દુઃખનું બીજ વાવ્યું છે. રો સાથે એનો વાંધો નહીં, પણ સંબંધ જોડો એનો વાંધો. ટ્રેનમાં બધા સાથે બેસો એનો વાંધો નથી, પણ સંબંધ જોડ્યો અને એકબીજાને કાર્ડ આપ્યા તો પછી વાત આગળ જવાની ખલાસ. ઉતર્યા એટલે જય પ્રભુ, જય પ્રભુ, જય પ્રભુ. તમને વિકલ્પ એના નહીં આવે ને એને વિકલ્પ તમારા નહીં આવે. બસ આ સરસ શબ્દ છે જય પ્રભુ. કનેક્શન તોડવાનો શબ્દ છે આ બધા સાથે. બધા સાથે કનેક્શન તોડવાનો શબ્દ જય પ્રભુ, જય પ્રભુ, જય પ્રભુ. હવે એ શબ્દને તોડવાના બદલે જોડવામાં વાપરીએ એ કેના જેવું થાય કે AK-47 રાઇફલ મિલિટરીના બદલે ત્રાસવાદીના હાથમાં જાય એના જેવું થાય. તો ઘણું કરીને જીવ જે પરિચયમાં રહે છે તે પરિચય રૂપ પોતાને માને છે કે હું મનુષ્ય છું. લાંબા સમય સુધી આમાં લીધું, હમણાં કીધું ને કે અમે શરીર સહિત છીએ. જો આ લાંબા સમય સુધી રહ્યું આ એનું ફળ. ભલે ગમે એટલું રહે પણ અંદરમાં જ્ઞાન છે. તો શરીર હોવા છતાં મહાપુરુષો શરીરથી રહિત આત્માનું સમાધિ અનુભવ કરતા રહે છે. શરીર તો કેવળ જ્ઞાની પરમાત્માને પણ છે, સશરીરી ભગવાન. પણ એ કોણ છે? દેહ છતાં જેની દશા વર્તે સંપૂર્ણ દેહાતીત અવસ્થા એમની છે. સંપૂર્ણ દેહાતીત. બીજાની આંશિક છે અને એમની સંપૂર્ણ દેહાતીત દશા છે. તો ગમે પરિચયમાં રહો પણ તમને ભૂલો નહીં. તમે અહીં આટલા બધા આવ્યા છો. કોઈ મદ્રાસથી આવ્યું હશે, કોઈ મુંબઈથી આવ્યું હશે, કોઈ બેંગ્લોરથી આવ્યું હશે, કોઈ ગમે શહેરોમાંથી આવ્યા છે, કોઈ અમદાવાદમાંથી આવ્યા છે. પણ તમે તમારું ઘર ભૂલીને નથી આવ્યા. અહીંથી જશો એટલે સીધા એડ્રેસનું કાર્ડ વાંચ્યા વગર તમારા ઘેર પહોંચી જશો. ખ્યાલ? એમ આપણું ઘર છે એ આપણો આત્મા છે. એ ગમે ત્યાં જાઓ તો તમે તમારો પરિચય ભૂલો નહીં અને બીજા પરિચય રૂપ થઈ જાઓ નહીં. બસ. ધૂની પ્રોફેસર હોય છે ને, ધૂની પ્રોફેસરો બહુ ધૂની હોય, તો એમના ઘેર જઈને બેલ મારે છે. પેલા કોનું કામ છે? તો કે પ્રોફેસર સાહેબનું. કે સાહેબ તમે તો છો. એમ આપકો ભૂલ ગયા इनसे क्या अंधेर समर समर अब हसत है नहीं भूलेंगे फिर. ऐसी कहाँ से मति भई आप है नहीं आपन को जब भूल गए तो अवर कहाँ से लाई. આ પર પરિચયમાં જીવ પોતાને ભૂલી જાય છે. કૃપાળુદેવ એક જ લીટી લખી છે કે જીવ પોતાને ભૂલી ગયો છે એથી એને સતસુખનો વિયોગ છે. હવે આપણે કહીએ છીએ હું તો સાહેબ દિવસમાં 500 વાર હું આત્મા શું બોલું છું ને, તો હું ભૂલી ગયો. હા, સત્સુખનો વિયોગ હોય તો ભૂલેલો છું. સત્સુખનો વિયોગ હોય તો તું જીભથી બોલેશ, પણ ઉપયોગ દ્વારા જ્યાં સ્થિરતા રહેવી જોઈએ એ નથી કરી શકતો તું. એટલે સત્સુખનો વિયોગ છે. તો ઘણું કરીને જીવ જે પરિચયમાં રહે છે તે પરિચય રૂપ પોતાને માને છે, જેનો પ્રગટ અનુભવ પણ થાય છે કે અનાર્ય કુળમાં પરિચય કરી રહેલો જીવ અનાર્ય રૂપે પોતાને દ્રઢ માને છે અને આર્યત્વને વિશે મતિ કરતો નથી. બસ. અને આત્મા આર્ય પણ નથી અને અનાર્ય પણ નથી. એ તો જે છે એ છે. નિશ્ચયના પક્ષવાળો પણ આત્મા નથી. વ્યવહારના પક્ષવાળો તો આત્મા નથી, પણ નિશ્ચયના પક્ષવાળો પણ આત્મા નથી.
આત્મા બે પક્ષથી રહિત છે. કોઈને એકબીજાને ઝઘડો થાય ને તો કે આમાં બેયનો વાંક હશે કે એકનો વાંક ના હોય એમ કે. હા, એક હાથે તાળી ના પડે કે ચપટી વાગે પણ તાળી ના પડે. તો આમાં આ જે જીવ બંધાણો એમાં શરીરનો વાંક હશે ને કર્મનો વાંક હશે ને આત્માનો વાંક હશે. બધાના ભેગો હશે તો નહીં તો બંધાય નહીં. તો સમયસારમાં ના પડી કે નહીં, બીજા કોઈનો વાંક નથી, આત્માનો જ વાંક છે. તારે દોષે તને બંધન છે, બીજાના દોષે નહીં, શરીરના દોષે નહીં, કર્મના દોષે નહીં, કે જગતના કોઈ જીવ કે પદાર્થના દોષે નહીં, તારે દોષે તને બંધન છે. બસ. માટે મોટા પુરુષોએ અને તેને લઈને અમે એવો દ્રઢ નિશ્ચય કર્યો છે કે જીવને સત્સંગ એ જ મોક્ષનું પરમ સાધન છે. વાહ! સત્સંગમાં પણ ઘણી તરતમતાઓ હોય છે. એક જ પ્રકારનો સત્સંગ નથી હોતો. અને એમાં પણ બે વિભાગ છે. એક વ્યવહાર સત્સંગ છે અને એક નિશ્ચય સત્સંગ છે. નિશ્ચય સત્સંગ એટલે સત કહીએ આત્માનો સંગ ઉપયોગ દ્વારા થાય એ નિશ્ચય સત્સંગ છે. અને વ્યવહાર સત્સંગની અંદરમાં અનેક કેટેગરીઓ છે. જેવી જેવી દશાવાળા પુરુષો હોય છે તે પ્રકારનો સત્સંગ હોય છે. આ તીર્થંકર ભગવાનની દિવ્ય ધ્વનિ સાંભળવી એ પણ સત્સંગ છે. ગણધર ભગવંત અને આત્મજ્ઞાની નિર્ગંથ મુનિઓની વાણી સાંભળવી એ પણ સત્સંગ છે. અને આત્મજ્ઞાની અવિરતિ કે દેશવૃત્તિની વાણી સાંભળવી એ પણ સત્સંગ છે. અને આત્મજ્ઞાન વગર જે કંઈ સારા વક્તાઓ હોય એને સાંભળવા એ પણ એક પ્રકારનો સત્સંગ છે. અનેક ભેદો છે. અને એમાં અનેકની અનેક પ્રકારની દશાઓ એક એક ગુણસ્થાનકમાં પણ અનેક પ્રકારની હોય છે. એવી રીતે સત્સંગ સાંભળનારની પણ તરતમતાઓ હોય છે. સત્સંગ સાંભળનારા આજ સમોસણની અંદરમાં કંઈક મુનિઓ સત્સંગ સાંભળતા કેવળ જ્ઞાન લઈ લે છે. કંઈક મુનિઓ ભગવાનની દિવ્ય ધ્વનિ સાંભળતા જ સપક્ષાણી માંડીને કેવળ જ્ઞાન લઈ લે છે. એવાય હોય છે. એ સત્સંગ છે. આ પરમ સત્સંગ કહેવાય. બાહ્ય વ્યવહાર, વ્યવહાર સત્સંગ છે. આ તો એવી રીતે કંઈક જીવો સમોસણમાં સમ્યક દર્શન પ્રગટ કરી લે છે. એવા પણ હોય છે. કંઈક જીવો સંકિતી જીવો મુનિ પણ ત્યાં આગળ પ્રગટ થઈ જાય છે. એટલે શ્રોતાઓના પણ અનેક ભેદો છે તરતમતાઓની અપેક્ષા. એવી રીતે સત્સંગ આપનારાઓના પણ અનેક પ્રકારના ભેદ હોય છે. માટે મોટા પુરુષોએ એટલે તીર્થંકરાદિ અને તેને લઈને અમે એવો દ્રઢ નિશ્ચય કર્યો છે કે જીવને સત્સંગ એ જ મોક્ષનું પરમ સાધન છે. અનિમિત તરીકે કથન છે. અને નિશ્ચયથી મોક્ષનું પરમ સાધન એ શુક્લ ધ્યાન છે. પહેલા ધર્મ ધ્યાન છે, પછી શુક્લ. આ નિશ્ચય સાધન છે. તો કૃપાળુ દેવે 24મા પાઠમાં સત્સંગ માટે શું લખ્યું કે સત્યનો રંગ ચઢાવે તે સત્સંગ. આવે છે ને? સત્યનો રંગ ચઢાવે તે સત્સંગ. તો સત્ય એટલે શું? આત્મા તો ત્રિકાર સત્ય છે. સત્યનો રંગ એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રનો રંગ ચઢાવે. આ સત્ય છે. એનો રંગ ચઢાવે એનું નામ સત્સંગ છે. જેના સાનિધ્યમાં રહેવાથી આપણને સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રની વૃદ્ધિ થાય, એનું પોષણ મળે, એવો સત્સંગ, એને ખરો સત્સંગ કહેવામાં આવે છે. તો આવો સત્સંગ ત્રણેય કાળમાં પ્રાપ્ત થવો પરમ દુર્લભ છે. પરમ દુર્લભ. વિચાર કરો કે જંગલમાં જ્યારે રત્નત્રયધારી મુનિઓ
પ્રમદ અપ્રમદ દશામાં વર્તતા હોય છે, ત્યારે મોટા મોટા ચક્રવર્તી રાજાઓ ત્યાંથી પસાર થતા હોય છે જંગલમાંથી, અને મુનિઓને જોવે છે. મુનિઓને જોવે છે. હાથી ઉપરથી નીચે ઉતરી અને નમોસ્તુ કરે છે, ખમાસણું દે છે ભગવાન મુનિ મહાત્માને. અને એક થોડા જ સમય સત્સંગ આપે છે પેલા મુનિ, બસ આટલું જ મૌનપણે. અને પેલો 6 ખંડની રાજની ગાદી છોડી અને મુનિ થઈ જાય છે. આ બનેલા બનાવો છો, આગમોની અંદરમાં કથાનું યુગમાં આવે છે. 6 ખંડનો રાજા જંગલમાંથી નીકળ્યો છે ચડાઈ કરવા, 6 ખંડ જીતવા, અને જોવે છે અંદરમાં મુનિને, અને મુનિની આમ નિર્વિકલ સમાધિની જે દશા, એની છાયા એને જોવે છે. બસ ભગવાન 12.5 વર્ષ મૌન રહ્યા, અને છતાં એમને જે ઉપદેશ આપ્યો છે એ દુનિયાના બધાય વક્તાઓ ભેગા થઈને એવો બોધ ના આપી શકે, એવો મૌનપણે એમને બોધ આપ્યો છે. બસ પરમ કૃપાળુદેવ પ્રભુશ્રીને કહ્યું કે હવે અમને કંઈક કહો, તો કે મૌન થઈ જાઓ. આજ તમારે મૌન છે કેમ? થોડું રોજ હોય છે. હા, સરસ. મૌન પણ 2 પ્રકારના હોય છે, એક બહિર્મુખ ને એક અંતર્મુખ મૌન. અંદરમાં વિકલ્પો જલ્પ ના ઉત્પન્ન થાય એ મૌન તો બહુ ઘણું, આપણો તો ધ્યેય રહેવો જોઈએ. બસ જહાં કલ્પના જલ્પના તહાં માનું દુઃખ છાઈ, અને મીટે કલ્પના જલ્પના તબ વસ્તુ તીન પાય. આ તો આ સત્સંગની વાત છે. આગળ કહેશે, પોતાની સન્માર્ગને વિશે યોગ્યતા જેવી છે, પોતાની યોગ્યતાની વાત છે. હવે પોતાની સન્માર્ગને વિશે યોગ્યતા જેવી છે તેવી યોગ્યતાવાળા ધરાવનારા પુરુષોનો સંગ તે સત્સંગ કહ્યો છે. બસ મોટા પુરુષોના સંગમાં નિવાસ છે તેને અમે પરમ સત્સંગ કહીએ છીએ. તીર્થંકરો અને આત્મજ્ઞાની નિર્ગ્રંથ મુનિઓ. કારણ કે એના જેવું કોઈ હિતસ્વી સાધન આ જગતમાં અમે જોયું નથી અને સાંભળ્યું નથી. અને કૃપાળુદેવ તો 609 એવું કહ્યું છે કે એવો અમારો આત્મ સાક્ષાત્કાર છે. 609 પત્રમાં આ અમારો આત્મ સાક્ષાત્કાર છે, સત્સંગ માટે કીધું. તો આનાથી કોઈ મોટું સાધન આત્મકલ્યાણ કરવા માટે સત્સંગથી બીજું મોટું સાધન નથી. બીજા બધા સાધન ગૌણ છે, અમુખ્ય છે. તો એ સત્સંગ જેને મળે છે એ મહાભાગ્યશાળી પુણ્યશાળી જીવને આ સત્સંગ મળે. નહીં તો અહીં બેઠો હોય અને ઓચિંતો કોલ આવે કે તમારા જમાઈને આમ થયું છે, એટલે આ સસરા અહીંથી વગર ક્રેને ઊંચા થઈ પેલું ક્રેન ઊંચી કરવાની હોય, વગર ક્રેને ઊંચા થાય અને નીકળી જાય. એક ડોંગરેજી મહારાજે કીધેલું આ વાત કે 1,00,000 માણસની સભામાં બેઠો હોય પણ એને બીડીની તલપ લાગે તો એ વગર ક્રેને ઊંચો થઈને પાછળ જઈને ધુમાડો કાઢી આવે કે ડોંગરેજી મહારાજ બોલે. તો તેને અમે પરમ સત્સંગ કહીએ છીએ, કારણ કે એના જેવું કોઈ હિતસ્વી સાધન આત્મકલ્યાણ માટે, કેમ કે આખી મોક્ષ સુધીની વાતો, કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય ત્યાં સુધીની વાતો સત્સંગમાં મળશે. આત્મજ્ઞાન કેમ પ્રગટ કરવું, મુમુક્ષુતા સાચી કેમ પ્રગટ થાય, અને ઉપરની દશાઓ કેમ કેમ વધતી જાય, એ બધોય પોષણ ક્યાંથી મળવાનું? સત્સંગમાંથી મળવાનું છે. પૂર્વે થઈ ગયેલા મોટા પુરુષનું ચિંતન કલ્યાણકારક છે, તથાપિ સ્વરૂપ સ્થિતિનું કારણ હોઈ શકતું નથી. કારણ કે જીવે શું કરવું તે તેવા સ્મરણથી નથી સમજાતું. વર્તમાનમાં પુરુષ ના હોય અને પૂર્વે થઈ ગયા હોય, હવે એ તમને અહીં કહેવા ના આવે કે તમને અંદરમાં આ નડે છે, ક્રોધ નડે છે, તમને પૈસા પરિગ્રહ નડે છે, તમને માન નડે છે, તમને કીર્તિ નડે છે, તમને પૂજા સેવા નડે છે, તમને અમુક પ્રકારની વસ્તુ નડે છે, એ કોણ કહેવા આવે? ખ્યાલ આવે છે?
પૂર્વના થઈ ગયા એ કામ નહીં આવે. અહીં આગળ મને તરસ લાગી, મારા ઘેર ફ્રીજમાં બદામના બાટલા છે, બદામના શરબતના, પણ અહીં આગળ મને પેલા પ્લાસ્ટિકના પેલી બોટલ છે ને, પેલા કઈ આવે છે બિસ્લેરી, એ બિસ્લેરીનું પાણી મારા રૂમમાં પડ્યું છે, એ મારા કામ આવશે, પેલું નહીં કામ આવે. કાલ સુખદેવજી ના થઈ તો અહીંનું પેલી વોટર બેગનું કામ આવ્યું. નહીં તો આપ અહીં હાજર છો, હથિયાર છે. મારે એની તલવાર નહીં, બાંધે એની તલવાર નહીં, મારે એની તલવાર છે. આ તો પૂર્વે થઈ ગયેલા મોટા પુરુષનું ચિંતન કલ્યાણકારક છે, તથાપિ સ્વરૂપ સ્થિતિનું કારણ હોઈ શકતું નથી. કારણ કે જીવે શું કરવું તે તેવા સ્મરણથી નથી સમજાતું. કઈ ભૂમિકાનો જીવ છે અને આગળની ભૂમિકામાં કઈ સાધના કરવી એ પેલા નહીં કહેવા આવે, વર્તમાન વાળા હશે કહેવા આવશે. પ્રત્યક્ષ જોગે વગર સમજાવે પણ સ્વરૂપ સ્થિતિ થવી સંભવિત માન્ય. વગર સમજાવે પ્રત્યક્ષ જોગે ભગવાનને તમે જોવો, જ્ઞાની મુનિઓને જોવો, તો એમની દશા જ એમનો બોધ હોય છે. એમની દશા જ એમનો બોધ છે. એમની ચારિત્રની દશા છે. ચારિત્રધારી પુરુષોની એ બાહ્ય અભ્યંતર ચારિત્ર દશા એ સ્વરૂપ સ્થિતિનું કારણ છે. અને તેથી એમ નિશ્ચય થાય છે કે તે જોગનું અને તે પ્રત્યક્ષ ચિંતનનું ફળ મોક્ષ હોય છે. કારણ કે મૂર્તિમાન મોક્ષ તે સત્પુરુષ છે. જીવતો જાગતો સમયસાર છે. જીવતો જાગતો સમયસાર છે. એ જોગનું અને એ પ્રત્યક્ષ ચિંતનનું ફળ, એમની આત્મિક ચેષ્ટાઓ અને દશાના ચિંતનનું ફળ એ મોક્ષ છે. પરંપરાએ મોક્ષ છે. કેમ કે મૂર્તિમાન મોક્ષ તે સત્પુરુષ છે. મૂર્તિમાન મોક્ષ, હાજરા હજૂર એ સત્પુરુષ છે. સત્પુરુષનો દેહ એ સત્પુરુષ નથી. સત્પુરુષનો આત્માની અંદરમાં જે રત્નત્રય પ્રગટ થયું છે એને સત્પુરુષ માનો. દેહ તો બધાના નાશવંત અને જડ છે. તો પૂર્વે ભલે થઈ ગયા હોય તો પણ એમનો આત્મા ઉપર તમે દ્રષ્ટિ મૂકીને જુઓ ને એમના સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનું બહુમાન કરીને કરો તો એ પણ પરોક્ષ પણ પ્રત્યક્ષ છે. અને પ્રત્યક્ષ હોય પણ એના સ્વરૂપ ઉપર દ્રષ્ટિ ના જાય તો એ પ્રત્યક્ષ પણ પરોક્ષ છે. આ તો લોજિક છે ભાઈ બધું. એક પરોક્ષ હોવા છતાંય પ્રત્યક્ષ છે અને એક પ્રત્યક્ષ હોવા છતાં પણ પરોક્ષ છે. જેવી જેવી જીવની યોગ્યતા. મોક્ષે ગયા છે એવા અરહંતાદિક પુરુષનું ચિંતન ઘણા કાળે ભાવ અનુસાર મોક્ષાદિક ફળદાતા હોય છે. સમ્યક્ત્વ પામ્યા છે એવા પુરુષનો નિશ્ચય થયે અને યોગ્યતાના કારણે જીવ સમ્યક્ત્વ પામે છે. મોક્ષે ગયા એવા અર્યંતાદિક પુરુષોનું ચિંતન એ ઘણા કાળે ભાવ અનુસાર મોક્ષ આદિ ફળદાતા હોય છે. એવું નથી કે આ પણ નિમિત્ત નથી થતા. જો એક જીન પ્રતિમા છે એ જીન પ્રતિમા પણ સમ્યક દર્શનનું નિમિત્ત બની શકે છે. જ્ઞાની પુરુષના વચનામૃત છે એ પણ સમ્યક દર્શનનું નિમિત્ત બની શકે છે. અને પ્રત્યક્ષ સદગુરુ યોગ હોય તો એ પણ સમ્યક્ત્વનું નિમિત્ત બની શકે છે. એવું નથી કે પ્રત્યક્ષ ગુરુ ના હોય ને સમ્યક્ત્વ ના થઈ શકે, એવું એકાંત નથી. જીન પ્રતિમા છે એ પણ સમ્યક દર્શનનું કારણ છે. આર્દ્ર કુમારને જીન પ્રતિમાના અવલંબને કાર્ય થયું છે. આર્દ્ર કુમાર, હા, તો એ પણ જીવની યોગ્યતા જોઈએ, ભાવ અનુસાર ફળ થાય છે. દર્શન દીઠે જીન તણુ રે સંશય ના રહેવે, દિન કર કર ભર
પ્રસરંતારે અંધકાર પ્રતિષેધ વિમલજીન દીઠાલોયણયાજ મારા સિદ્ધ્યા વાંછિત કાજ વિમલજીન દીઠાલોયણયાજ અમ્ય ભરી મૂર્તિ રચીરે ઉપમાન ઘટે કોઈ શાંત સુધારસ ઝીલતી રે નિરખત તૃપ્તિ ન હોય વિમલજીન દીઠાલોયણયાજ મારા સિદ્ધ્યા વાંછિત કાજ વિમલજીન દીઠાલોયણયાજ. તો ભગવાનની જીન પ્રતિમા એ કેવી દ્રષ્ટિથી જ્ઞાનીઓ જોતા હશે કે મુમુક્ષુઓ કે એને સંકિત પ્રગટ થઈ જાય છે. એ દ્રષ્ટિના ઉપર વિચાર મૂકો, એ દ્રષ્ટિનું ચિંતન કરો કે એવા ઉત્તમ મુમુક્ષુઓ જીન પરમાત્માને જોતા સમ્યક્ત્વ પ્રગટ કરી લે છે તો એની અંદરમાં એને કેવું ચિંતન કરતા હશે, કેવા ભાવ આવતા હશે. જે જાણતો અરિહંતને દ્રવ્યત્વ ગુણ પર્યાયપણે તે જાણતો નિજ આત્મને તસુ મોહ પામે લય ખરે. પદ્મનંદીમાં મૂક્યું છે કે હે ભગવાન, તમારા જે ભવ્ય આત્માઓ દર્શન કરે છે એના 3.5 કરોડ રોમ ઉલસી જાય છે. તો ખરેખર જે જ્ઞાની પુરુષો જ્ઞાન ચક્ષુથી તમારા દર્શન કરતા હશે એમના આત્માની અંદરમાં આહ્લાદતા કેવી આવતી હશે એ અમે વચન દ્વારા કહી શકતા નથી. આવી આહ્લાદતા જીનબીમ નથી, આ ચિદબીમ છે. આ જીનબીમ નથી પણ ચિદબીમ છે. ચૈતન્યનું શુદ્ધ ચૈતન્યનું બિંબ છે. એ દ્રષ્ટિથી ભગવાનના દર્શન થાય તો ભગવાનની પ્રતિમા પણ સમ્યક દર્શનમાં નિમિત્તભૂત થાય છે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સુખધામયાનંત સુસંત ચાહી દિન રાત્ર રહે તદ ધ્યાનમહી પર શાંતિ અનંત સુધામય જે પ્રાણમો પદતે વરતે જય. ઓ પ્રાણમો પદતે વરતે જય. ઓ